બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતો માટે માઠા સમાચાર કે 15 માર્ચથી સિંચાઈ માટેની કેનાલોમાં પાણી બંધ કરાશે। જ્યાં નર્મદા વિભાગે નોટિસ ફટકારીને ખેડૂતોને આ સૂચના આપી છે। થરાદ, સુઈગામ, ભાભર, કાંકરેજ સહિતના તાલુકાને અસર પહોંચશે। ઉનાળુ વાવેતર ન કરવા નર્મદા વિભાગે ખાસ સૂચના પણ આપી। વાવેતરમાં નુકસાન થાય તો ખેડૂતોની જવાબદારી હોવાની પણ સૂચના આપવામાં આવી છે। થરાદ, સુઈગામ, ભાભર, કાંકરેજ આ સહિતના તાલુકાઓને સીધી અસર આને કારણે થવાની છે અને ઉનાળુ વાવેતર ન કરવા માટે નર્મદા વિભાગે ખાસ સૂચના આપી છે અને તેને લઈને જો નુકસાન થશે તો ખેડૂતોની જ જવાબદારી રહેશે તેવું પણ આ સૂચનામાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે। આપણે જણાવીએ કે આ સરહદી વિસ્તાર છે અને ત્યાં ખેડૂતોને સિંચાઈ પર આધાર રાખીને જ આખરે ખેતીનો પાક લેવો પડતો હોય છે અને તેથી જ આખરે આગોતરા જાણ કરાય છે। 15 માર્ચથી સિંચાઈના પાણી બંધ થઈ જશે એટલે કે ખેડૂતોને નર્મદા વિભાગ તરફથી પાણી નહીં મળે અને તેને લઈને નર્મદા વિભાગે આ નોટિસ આપી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા દિનેશ ઠાકોર। દિનેશ, આખરે જે નોટિસ આપવામાં આવી છે કઈ બાબતોનો ઉલ્લેખ છે અને તેનાથી ખેડૂતોને કેટલો સીધો અસર દેખાશે? જણાવી દઈશ કે બનાસકાંઠાના સરહદી વિસ્તાર છે એટલે ભાભર, થરાદ, સુઈગામ અને કાંકરેજ તાલુકાનો વિસ્તાર છે જે કેનાલોના પાણી ઉપર નિર્ભર છે। જે કેનાલોનું પાણી મળતું હોય છે તેનાથી ખેતી થતી હોય છે તેને લઈને ઉનાળાની શરૂઆતમાં જ પાણીની તંગી સરહદી વિસ્તારમાં હોય છે। તેના કારણે એક બીજી તરફ નર્મદા વિભાગે નોટિસ આપી છે ખેડૂતોને ઉનાળુ વાવેતર ન કરવા માટે સૂચના આપી છે અને વાવેતર કરશો તો પાકનું જે નુકસાન થશે તે ખેડૂતોને ભોગવવાનું રહેશે તેવી સૂચના આપવામાં આવી છે અને આવનારા સમય માટે સરહદી વિસ્તારના ખેડૂતોની હાલત દયનીય બનશે। જી આભાર દિનેશ। તો આખરે આગામી દિવસોની અંદર જો પાણી નહીં મળે તો ખેડૂતોનો જે પાક છે તે ચોક્કસપણે તેને અસર પહોંચશે અને તેને લઈને પહેલેથી જ નોટિસની અંદર એ સ્પષ્ટતા કરી દેવાય છે કે 15 માર્ચથી પાણી નહીં મળે અને ત્યારબાદ પણ જો આખરે પાણીને લઈને કોઈ ઉનાળુ પાક લેવા માંગશે તો આખરે તેમને પાણી ન મળતા નુકસાન જઈ શકે છે જેની જવાબદારી ખેડૂતોની જ રહેશે।